વિકસિત ભારત સંકલ્પ સાથે ચારધામ યાત્રાએ નીકળેલા પાણીપતના યાત્રિકનું નડિયાદમાં જિલ્લા ભાજપ દ્વારા સ્વાગત કરાયું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનો જે સંકલ્પ લઈ તે દિશામાં વિકાસ કાર્યો હાથ ધર્યા છે, ત્યારે દેશની આમ જનતા પણ તેમના વિચારોને સાકાર કરવાના સંકલ્પો સાથે વિવિધ કાર્યક્રમો યોજે છે. જેના ભાગરૂપે પાણીપત હરિયાણાથી વિકસિત ભારત સંકલ્પ સાથે ચારધામ યાત્રાએ સાયકલ લઈને નીકળેલા દીપક શર્મા નડિયાદ આવી પહોંચ્યા હતા. ખેડા જિલ્લા ભાજપ દ્વારા કમલમ નડિયાદ કાર્યાલયમાં સાયકલ યાત્રી દીપક શર્માનું ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલે સ્વાગત કર્યું હતું અને તેમને ખેડા જિલ્લા ભાજપ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.